સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 14/6/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 91 છે. શ્રી કૃષ્ણ ભગવાન માનવજાતના પ્રતિનિધિ રૂપે અર્જુનને ગીતા અધ્યાય 2 શ્લોક 56માં કહે છે કે દુઃખેસ્વ અનુદ્વિગ્ન મનાહા સુખેસુ વિગત સ્પૃહ વિતરાગ ભયક્રોધ સિતરધીર મુનિ રુચ્યતે. એટલે કે દુઃખોની પ્રાપ્તિ થતાં જેના મનમાં ઉદ્વેગ થતો નથી અને સુખો મળતા જે સંપૂર્ણપણે નિષ્પૃહ રહે છે, કામનાઓ જેના રાગ ભય અને ક્રોધ હરી લેતા નથી અથવા નાશ પામ્યા છે, એવો જ મુનિ સ્થિર બુદ્ધિવાળો કહેવાય છે. શ્રી વિનોબાજી ગીતા દર્શનમાં કહે છે કે સ્થિતપ્રજ્ઞનું સૌથી સુલભતર સહેલું સાધન એ છે કે અસરથી દૂર રહેવું, એટલે કે વૃત્તિ સાથે ઘસડાઈ જવું નહીં. બુદ્ધિના વિકારોમાં ઝાડ લાગે એટલે બધા તે તીવ્ર ન થવાનો જોઈએ તે ધ્યાન રાખો. સ્થિતપ્રજ્ઞ માનવીને વિશ્વના સતત પરિવર્તનથી અનંત રૂપો ફક્ત એક આત્મા જ દેખાય છે. બધે આત્મા દેખાય છે, સર્વત્ર આત્મા દેખાય છે, ભલે તે ગમે તે આકારમાં હોય. સ્થિતપ્રજ્ઞ અંદરના મૂળ તત્વોને ઓળખે છે, જેમાં કોઈ પણ પ્રકારનો ભેદ નથી રાખતો. સ્થિતપ્રજ્ઞમાં તે મનુષ્યત્વને પોતાની વૃત્તિ માને છે. શુદ્ધ આત્મતત્વ હવે સ્થિતપ્રજ્ઞ કોઈ વૃત્તિમાં નથી રહેતો, પણ એની સ્થિતિ એટલે બ્રાહ્મી સ્થિતિ છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં બ્રાહ્મી નામ આપવામાં આવ્યું છે. સ્થિતપ્રજ્ઞની પ્રજ્ઞા અખંડપણે સ્થિર રહે છે. વૃત્તિઓ તેના શરીરની છે, આત્માની નથી. જેથી આ રીતે આપણે શ્વાસ લઈએ છીએ પણ સાથે બધા કાર્યો પણ કરીએ છીએ, કાર્યો છોડતા નથી. એમ સ્થિતપ્રજ્ઞ પણ અખંડ સ્વરૂપમાં નિવાસ કરે છે. વધુ કાલે જય યોગેશ્વર.